અંદર સાહેબ, કારણ કે જ્યારે મીડિયાની અંદર આવ્યું ગજાભાઈ ત્યારે મેં જોયું હતું, ખરેખર મારા પણ રોવાડા ઊભા થઈ ગયા હતા. મને એમ થયું કે મારા હું જે શહેરમાં રહું છું એ શહેરમાંથી, જોકે હું સ્મિતભાઈના પપ્પા આગળ એકવાર વાળ કપાવવા પણ ગયેલો, એક જ વાર ગયેલો, પણ મને અંદર આ જીવ તો પુણ્યશાળી આત્મા હતો, એ શિવના ચરણની અંદર વયો ગયો યાર. મને એમ નહોતું લાગતું કે આ જીવ શિવના ચરણની અંદર વયો ગયો હશે યાર. પણ એટલા માટે દાદા શિવની યાદ ભગવતીનો આયોજન ઘણી બધી કવિઓએ કરી છે, પણ આ કવા બેઠીએ તો દિવસો પણ ટૂંકા પડે, એટલી બધી વાતો છે સાહિત્યની એની. સમસ્ત વાણંદ સમાજ ઉપર જ્યાં બહુ મોટી આફત આવી પડી છે યાર, અને પરમાર પરિવાર ઉપર. અને ગજાભાઈ મહાદેવ રામ દરબાર પરિવાર ચલાવે છે, પણ એક શબ્દના તાંતણે, પ્રેમના તાંતણે બધા કલાકારો આગળ પધાર્યા છે. કોઈ પૈસાના નિસ્વાર્થ ભાવે બધા કલાકારો પધાર્યા છે. અમારે સંદીપ બાપુ છે, પછી હિરેનભાઈ પધાર્યા છે, પછી ભાવેશભાઈ, અને અમારા ખાસ પરમ મિત્ર તુષારભાઈ, તબલાની અંદર અવિનાશભાઈ, અને બીજા એવા જાડેજાભાઈ, સહદેવસિંહ જાડેજા, અને બેંજાની અંદર ભૂરા ભગત. જોકે ખરેખર બધા સંબંધના પ્રેમના તાંતણે બધાના એવા છે, એટલે દાદા શિવને યાદ કરીએ ત્યારે માતકની શંકા
તાળીઓનો નાદ સાથે કરાવડાવી છે. કારણ કે જે જીવ શિવના ચરણની અંદર વયો ગયો છે એનો એવો 11મો રુદ્રી અવતાર એવો હનુમાનજી મહારાજ. હા, સ્મિતભાઈને એ લોકોએ તો દેશના માટે હું કહું તો બલિદાન જ દીધું કહેવાય યાર. પણ તમારા બધાના બે હાથના તાળીઓનો નાદ સાથે બે હાથ ઊંચા કરી નાખો મારો બાપ ગયો. ભાવસાર વાળા લકા ઢોલા જમ હારે હાડી નાંદા વાળા વાળા થોડી એવી દેશ ઢોલો લોટા વાળા કોડે તારી મારી ધમો રોડી વાળા કરાય તમે હાલો માતું ભગો વાળા લકા ઢોલા જમ હારે હાડી નાંદા વાળા વાળા થોડી એવી દેશ ઢોલો લોટા વાળા કોડે તારી મારી ધમો રોડી વાળા કરાય તમે. અમારું ભક્તિ અમારું ભક્તિ અમારું પર ધમ પહે દિન રાત બાગ ડમરું નાદ